નમસ્કાર મિત્રો, કરુણા ફાઉન્ડેશનમાં આપનું સ્વાગત છે. જય ગૌ માતા. મિત્રો, રાજકોટ શહેરમાં જે ગરમી પડી રહી છે છેલ્લા 2-3 દિવસ થયા અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને એ ગરમીની 42-43 ડિગ્રી ઉપર પણ જવાનું અત્યારે એક આગાહી કરવામાં આવી છે. પણ આ સ્થિતિમાં આપણા ઘરમાં જો એસી ન હોય અને કુદરતી ઠંડક હોય, એ પણ કોન્ક્રીટના જંગલ વચ્ચે, એટલે કે કોટમાં રૈયા રોડ ઉપર અંજની સોસાયટી જ્યાં આવેલી છે, એ અંજની સોસાયટીમાં શ્રી નામનું એક મકાન, એમાં અત્યારે અમે આવ્યા છીએ. અને આ શ્રી નામના મકાનમાં ક્યાંય એસી નથી, એર કન્ડિશન નથી. એકદમ એમ કહેવાય કે માણસો સોફા સેટ બનાવે પણ પછી અંદર અપસેટ રહે, એની બદલે અહીંયા એક એવું કુદરતી વાતાવરણ આ કોન્ક્રીટના જંગલ વચ્ચે અમને મળી રહ્યું છે. અને એ કેવી રીતે આખું સાકાર થયું અને શું છે આખું આયોજન, કઈ રીતે આટલી ઠંડક અહીંયા અનુભવાય છે એસી વગર, તો આવો આપણે મળીએ આજે એ ઘરના સાકાર કરનાર ભરતભાઈ કોરાટ, જે પોતે અર્બન ફોરેસ્ટ ડિઝાઇનર છે. અને અહીંયા અમને જે અનુભૂતિ થઈ છે એ તો આપની સમક્ષ અમારે વ્યક્ત નથી કરી શકતા, પણ ભરતભાઈને આપણે મળીએ અને એમની પાસેથી જાણીએ કે આ આખું કઈ રીતે સાકાર થયું આપણું આ સપનું. આમ તો બધાને આ ફોલો કરવા જેવું છે, બધા માટે પ્રેરક છે આ. કિશોરભાઈ નમસ્તે. જે તમે વાત કરી ને કે ભાઈ ગરમી પડી રહી છે ને પર્યાવરણના પ્રશ્નો છે ને એ બધો વિષય, ત્યારે મારું માસ્ટર્સ એજ્યુકેશન બરોડા યુનિવર્સિટીમાં લેતો હતો ત્યારે એ વિષય મારા ધ્યાનમાં આવ્યો હતો. પછી આર્થિક ઉપાર્જન કેરિયરના પહેલામાં બધું ચાલતું, આઈ બીન પ્રેક્ટિસિંગ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એની બધી પ્રોડક્ટ્સ વેચતો અને બધું ચાલતું. પછી એક જવાબદારી મને મેડિસિનલ પ્લાન્ટ્સ ની કન્ઝર્વેશનની એની 11 વર્ષ પહેલાં સોંપાડી. એટલે થોડો આ તરફનો ભાવ હતો, પ્રકૃતિ તરફનો લગાવ હતો, પણ પછી જવાબદારી સોંપાણી એમાં વધારે ને વધારે ડિટેલિંગમાં જતાં મને ખ્યાલ આવ્યો કે આપણે મોસ્ટલી અક્રોસ ધ વર્લ્ડ બધા ખોટી દિશામાં ચાલી રહ્યા છે. તો જે કરેક્શન કરવું જોઈએ એના માટેનો હું પછી બધાને કંઈક નાનું ને મોટી જગ્યાએ કે વાત કરવાનું જઈને કહું કે ભાઈ કહેવું સહેલું છે, કરવું અઘરું છે. એટલે સાચી વાત હતી કે કોઈ પણ કહે, બોલવું બધાને કહેવું ગમે કે ભાઈ આ કરાય, પણ કોઈ કરતું નથી, તો મારામાં બદલાવ લઈ આવવો પડશે. આઈ સ્ટાર્ટ ચેન્જિંગ માયસેલ્ફ. ધીમે ધીમે બદલાવ લઈ આવતો ગયો અને એને લીધે મેં મારામાં બધી વ્યવસ્થાઓમાં, મારા વિચારોમાં પણ બહુ જ ચેન્જ આવતા જોયા. થોડો વાંચવાનો શોખ, એટલે આપણા પછી ઓલું ડોમિનો ઇફેક્ટ જેવું હોય. એટલે તમે રસ્તા ગોતવા જતા હોય તો તમારા મનમાં પ્રશ્નો હોય, અને પછી એક જગ્યાએથી એક વસ્તુ ક્લિયર થાય ને તો તમને ચેઇન રિએક્શનની જેમ ઘણું ક્લિયર થઈ જાય. એટલે અલગ અલગ સારા લોકોને મળવાનું થયું, પ્રશ્નોના સમાધાન થતા ગયા, પ્રયોગો ચાલતા રહ્યા અને ચાલતા રહેશે જીવન પર્યંત. દેખાવમાં સારું હોય એવું નથી, પણ અહીંયા હું 200-250 જાતની સ્પીસીસને મારી સાથે સહજીવનમાં રાખ્યા છે. એનો મને ભાવ છે, એનો મને ગર્વ છે, બીજાને જે હોય. બરાબર છે. અને એક મનુષ્ય બહુ ડોમિનન્ટ સ્પીસીસ તરીકે વિશ્વમાં એણે પોતાને ધાર્યું કરવાની પેલી ને લીધે બીજી બધી જે વ્યવસ્થાઓ છે ને એને નિકંદન કાઢતા જાય છે. એને લીધે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, અને આ ટેમ્પરેચરનું જે તમે કીધું કે હીટ વેવ્સ આર ઓન. ખેર, જાણવું એ છે ને ઘણી વખત ખતરનાક વસ્તુ. હું આનાથી આગળનું જાણું છું, એ પછી કહું. પણ રસ્તાઓ ગોતતા ગોતતા ઝીરો વેસ્ટ હાઉસિંગ, એટલે ઘરે એક માણસ શું કરી શકે એ માટેના ઘણા લોકો, આ વિશ્વભરમાં આ વિષયને વર્ષોથી વિચારવાવાળા ઘણા લોકો છે. બરાબર. એના નોલેજનો પણ મને ખૂબ લાભ મળ્યો અને એ મેં મારી જગ્યામાં એમ્પ્લોય કર્યું. મારા ઘરેથી હું કચરો કાંઈ બહાર નથી કાઢતો, મારા ઘરેથી કચરો ના નીકળે. પ્લાસ્ટિક હોય
કે બીજું મેટલ હોય કે ઇલેક્ટ્રોનિક્સનું આવે તો એને હું સરખી રીતે પેક કરી જેવી રીતે પસ્તી આપણે વેચીએ હા એ રીતે વેચી આવવાની. પણ મારા ઘરેથી ઓલો મેત્રાણા જે પેલા ગ્રીન અને પેલું બ્લુ બકેટ્સ લઈને જે બધાએ કચરો રાખવાનો હોય એ ના હોય. બરાબર. ઘરે ભોજન ખાઈ શકાય એટલું જ લઈ આવવાનું, બનાવવાનું અને એ ખાવાનું. મારી સાથે એક મારું ડોગ છે, એના માટે હું બનાવી લઉં, અથવા બેન બાજુમાં રહે છે તો એને ત્યાંથી આવે, કોઈ ભાઈબંધ દોસ્તારને ત્યાંથી આવે. પણ અન્નનો ઉપયોગ પૂર્ણતઃ સાચી રીતે થાય એ પ્રયાસ કરવાનો. વાહ. છતાં વધે તો હું એને મારા જમીન છે એમાં સાચી રીતે એને ડીગ કરીને એનું ખાતર બની જાય એવી રીતે એને કરી નાખવાનું. પાંદડાઓ ખરતા હોય તો એને બધાને પણ હું મારા જમીનને એનરીચ કરવા માટે ઉપયોગમાં લઈ લેતો હોય. બધા ઓલા માટલા મૂકી દે, માટલા હા હા સળંગ, તો આજુબાજુના એરિયાવાળાને ખબર છે કે ભરતભાઈ માટલા એને આપી આવશું ને તો પ્લાન્ટ બનાવીને આપશે. મારે અહીંયા 365 દિવસ જે લોકોને ખ્યાલ હોય એને ખબર હોય કે ભરતભાઈને તમારે કહેવાનું કે મારે ગુલાબ જોઈશે કે મોગરો જોઈશે, આ જોઈશે, ફલાણું જોઈશે. તો જ્યાંથી કટિંગ થઈ શકે ને આવા માટલા હોય, અથવા મારી પાસે ઓલું તમે 5 રૂપિયાના ફરફર ખાધા હોય ને એનું કોથળી હોય તો એ મને હાથવગી હોય તો લઈ લઉં. એમાં એ માટી, પાંદડા માટી ભરીને કોઈને માટે રોપો બનાવી દો, મારે સહજ કામ છે. એટલે કોઈને પ્રકૃતિ વસાવવી છે તો એને માટે તમારી રીતે કાંઈ મદદ થઈ શકે તો એ મારો યજ્ઞ વર્ષોથી ચાલુ છે. થઈ શકે એટલું, ન થઈ શકે તો કહી દઉં કે આટલું મોટું નહીં થઈ શકે, આટલું મારી રીતે થઈ શકે. પણ એનેથી સામેવાળાને જગ્યા દકારવાથી એનો જે છે ને પેલો ભાવ છે ને ટકી રહે. એ હું એટલું કાંઈ નથી કરી શકવાનો. મારું ઘર તમે જોઈ જશો, આ વાત છે કોઈ સાંભળશે ને પોતે કરશે, એ હજારો લાખો લોકો સુધી એ વાત પહોંચીને કોઈના મનમાં રામ જાગે, કોઈ શરૂઆત કરે, તો એવા જાજા રામની જરૂરિયાત છે આ દેશને. સાચી વાત, બહુ સાચી વાત. બરાબર. તો આ ઘર મેં છે તો એનો વિષય, અમે અહીંયા બાજુમાં જ રહેતા, મોટું ઘર છે જ હજુ. પૈસાની થોડી સગવડ થતી, લીધું આ બંધ શેરીમાં લીધું. રાજકોટ ગામ એવું છે કે એને રોડ ઉપર મકાન. મને એવું હતું કે શાંતિથી રહેવા મળે, પહોળાઈ વધારે અને ઊંડાઈ ઓછું ચણેલું જૂનું મકાન. મારે પાડીને નવું બનાવવું એવો કોઈ ભાવ નહોતો, એટલે મેં એનું રિનોવેશન કર્યું. બારી બારણા નાના હતા તો મોટા ભંગારમાંથી બારી બારણા લેવો, 8x4 બરાબર છે, ઉપર વેન્ટિલેશન વાળા. મારું પર્સનલી એવું માનવું છે કે થોડું પાછળ વળીને જોઈએ ને તો આપણા, કદાચ તમે પણ નાના હશો ને ત્યારે તમારા સગા સંબંધીને ત્યાં રાત્રે ગયા હોય, સાંજે ગયા હોય, દિવસે હોય, તમને આટલી ગરમી નહોતી થતી. એ વેન્ટિલેટેડ ઘર હતા, ટેમ્પરેચર આટલું બધું નહોતું જતું. તો એ બધું આપણી રીતે છેલ્લા 25-30-40 વર્ષમાં શું ખોટું થઈ ગયું કે હવે આટલું ટેમ્પરેચર વધી ગયું, ઘરમાં બેસી નથી શકાતું, રોડની ઉપર આપણે ફરી નથી શકતા. તો એ બધાનો વિચાર કરીએ ને તો પાછું જૂના સમયના લોકોનું ડાપણ છે એને સાચી રીતે ફરી અપનાવવાનો સમય છે. એના વિશે થોડું ચિંતન કરવાનો વિષય છે. અને એને આપણે મોડર્ન કન્સેપ્ટમાં કદાચ મોડર્ન કરવું છે, વેસ્ટર્ન ને મોડર્ન આપણે ગણીએ છીએ. મોડર્ન એમ્યુનિટીઝ ને બધું આપણે કરતા હોય તો એની સાથે જે જૂની પેઢીનું ડાપણ હતું એને પણ વણી લેવું જોઈએ. બરાબર. આ મારી સ્ટેર્સ છે, બરાબર છે. એ સીડીથી માંડીને આ બારણાથી માંડીને જો આ બધું હું જૂનું લઈ આવ્યો, જેમાં મંદિર ને બધું છે ને, બધી ખાટ હું જૂની લઈ આવ્યો. મને એમ થાય કે એવું તો તમે આ બધું પાછું મળવાનું નથી, ભંગારમાં બાળી નાખે તો એનું કઈ જતું રહેવાનું છે, બરોબર છે. તો એવી વસ્તુને રિસ્ટોર કરીએ અને એને એન્જોય કરીએ. પ્લાયવુડ છે, તમે ગમે એટલા રૂપિયાનો ખર્ચો કરો, અત્યારે મિસ્ત્રીઓ પ્લાયવુડ વાપરે, આ એક વિષયાંતર થાય છે. પણ એ પ્લાયવુડ બનાવવાની ઇન્ડસ્ટ્રી કેવડું મોટું લાકડાનો નાશ કરે છે એ માની ન શકાય એવી વાત છે. અને આ લાકડું છે, આની લાઈફ એ પ્લાયના લાઈફ કરતાં અનેક ગણી વધારે હોય. તો તમને એ ખબર હોવી જોઈએ કે લાકડાનું કામ આપણા ઘરમાં ઉપયોગ કરીએ તો લાકડાનો કરીએ, પ્લાયનો ના કરીએ. એ બધી વસ્તુ હોય, સમજની વાત છે. મારા ઘરમાંથી હું કચરો નથી જવા દેતો, આ નથી કરતો, એસી નથી વાપરતો. એસી જે વિષય તમને કદાચ મુખ્ય એવું લાગતું હશે આ 42 એકદમ સાચી વાત છે. સૌથી વધારે પોલ્યુશન એટલે ડોમેસ્ટિક લેવલે જે પોલ્યુશન કરવાવાળી વાત છે એમાં એર કન્ડિશનરનો અત્યારે રોલ ખૂબ મોટો છે. વાહનોના પોલ્યુશન એક પાર્ટ છે, આ બીજો પાર્ટ છે.
ઇન્ડસ્ટ્રીઝના પોલ્યુશન ત્રીજો પાર્ટ છે, બરાબર. પણ ડોમેસ્ટિક લેવલ, એક પર્સનલ લેવલ, એક ઇન્ડિવિજ્યુઅલ લેવલે વાત કરવામાં આવે તો એના એર કન્ડિશનરનો ઉપયોગને લીધે પોલ્યુશન અથવા ટેમ્પરેચર રાઇઝ થવાનું ખૂબ કારણ છે. એની બદલે જો તમે ઘરમાં સારા વેન્ટિલેશન હોય, બરાબર, વૃક્ષોને વધારે તમે ઉગાડો, બરાબર, મને તો એમ થાય ઓલું બિચારું બાપડું તમને સતત બધું આપે જ રાખે છે. મારું એના માટેનું નામ છે મૂક ઋષિ, મૂંગો ઋષિ, બરોબર છે. એટલું સારું કામ કરે, ક્ષણે ક્ષણે તમને આપવા સિવાય, પાણો મારો ને તોય તમને આંબાની કેરી મળે, જાંબુડા મળે, તમે મારો તોય તમને કંઈક આપે, બરાબર. પાંદડા ખરે છે ને, એ પાંદડા એમાંથી ને ખાતર બને. હા, અત્યારે એક સમય હતો, માટી છે ને, માણસો કોઈ પણ ખોદાતું હોય ને લઈ દેતા. તમે અત્યારે કુંડું ઘરમાં કદાચ 5 કુંડા કરવા હોય ને, માટી લેવા જાવી હોય ને, તો એક તગારું માટીના 100 રૂપિયા લેવાવાળા ગામમાં પડ્યા છે. હા, હા, એટલે ઇટ ટર્ન આઉટ ટુ બી 100 રૂપિયાની માટી, અને આવનારા સમયમાં એથી બી કોસ્ટલી થશે. જો તમે પાંદડાને સડાવીને તમારા જ કુંડામાં નાખતા જતા હોય ને સડે, તો તમારી માટી બનાવવાનું ફેક્ટરી તમારું થઈ જાય. તમારા પ્લાન્ટ છે એને પોષણ એ સડેલામાંથી ફરી પાછું પોષણ મળશે, તો તમારા પ્લાન્ટ હેલ્ધી રહેશે, વધારે પ્રોડક્શન આપશે. એક સાયકલ છે, સાયકલને આપણે મિસ કરી. કોઈ સમય એવું હતો કે છાશ નહીં, કોઈ છાશને આપણે એમને દઈ દેતા. અત્યારે છાશ દૂધથી અડધા ભાવે છાશ વેચાય. પાણી નહીં, પાણી માટેના પરબ બનાવતા, અત્યારે પાણી 10 રૂપિયા 20 રૂપિયા લીટર છે. તો ટાઈમ આવી જ રહ્યો છે, તો આ પાંદડાના પૈસા થશે. તમને અત્યારે નડે છે બૈરાઓને કે ઘરના લોકોને નડવા પાછળનું, વૃક્ષને નડવા પાછળનું જે કંઈ કારણ છે, એમાં સાદા કે ઇલેક્ટ્રિસિટીની લાઈનને નડે છે. કે ઇલેક્ટ્રિસિટીની લાઈન ખાલી ઇન્ડિયામાં જ છે, આખી દુનિયામાં જ્યાં કંઈ ગ્રીનરી છે ત્યાં બીજા રસ્તાઓ નહીં હોય, એમાં ભૂંગળીઓ નાખી શકે, લાઈનો સરખી કરી શકે. ઝાડને કાપો ને, તમારા ગરડા બાપા હોય એનો હાથ પગ કપાવી લ્યો ને, કાં એના માટે બીજું ત્રીજું કરો છો. આ બિચારો બોલતો નથી એટલે તમે એની ગમે એમ કાપી નાખો. તમે વૃક્ષ જે સૌનું થશે વહુનું થશે, બરાબર છે. એમાં કોઈ બચવાના નથી, પણ જવાબદારીનો અહેસાસ નથી. પોતાના હાથમાં સાચી રીતે કરાવવાનું ડિસિઝન મેકિંગ ઓથોરિટીઝને પોતે સાચું કરાવવાનો રસ નથી, અને એવા જ જે ખોટા માણસો ખોટી જગ્યાએ ડિસિઝન મેકિંગ લેવલે બેઠા છે. સરકારી નિયમ છે 2 ઝાડ વૃક્ષો વાવવા, હા, કેટલી જગ્યાએ વવડાયો. સોશિયલ રિસ્પોન્સિબિલિટી, મારું પોતાનું ઝાડ પોતે ઉછેરવું. તમારી જે આપણું ભારતીય સંસ્કૃતિ, જે એની સાથેની લાગણીનો સંબંધ હોય, એની બદલે તમે એક ઓબ્જેક્ટ, ગાડી બદલાવો એમ ઝાડવું બદલાવો, એની સાથેનો અત્યાચાર કરો, એટલે તમારી સહિષ્ણુતા, તમારી એના તરફની ફિલિંગ્સ જ નથી. એક જર્મન સાયન્ટિસ્ટે વર્ષોથી, આપણા બધાએ ઋષિમુનિઓ વાત કરતા, પક્ષીઓ સાથે વાત કરતા, વૃક્ષો સાથે વાત કરતા, ને એવી બધી આપણા પંચતંત્રમાં અને જૂના શાસ્ત્રોમાં અને વાતો હતી. બધા એને કહેતા કે આ તો બધા ગાંડા છે ભારતીયો. તો ધીરે ધીરે એ લોકો પેલા સમજ્યા, અને એ વસ્તુ ત્યાંથી અહીંયા આવે છે ને, એટલે આપણા બધા હવે સ્વીકારે છે, બરાબર છે. એ પણ જીવંત છે, એ પણ વાતો કરે છે, આ બધા એ પણ એકબીજા સાથે વાટકી વ્યવહાર કરે છે. એને પણ સાજા માંદા થાય તો એકબીજાને નિભાવવાનું હોય છે. એમાં ગરડા હોય તો એને ખવડાવવા પીવડાવવાની વ્યવસ્થા કરે છે. અમુકની પાસે શક્તિ હોય કે પાણી ને એ બધું સંગ્રહ કરવાની, વડલા પીપળ પાસે હોય, એવા બધા મૂળ વૃક્ષો પાસે ઊંડે સુધી પાણી લઈ જાય, ઊંડે સુધી પાણી કાઢી આવે. એ આપણા જેવા સ્વાર્થી નથી. દે શેર, એ પોતાના રિસોર્સિસ શેર કરે. કોકની પાસે કોઈ એક વાયરસનો હુમલો થયો અને ડિસીઝ આવ્યો, તો એના બીજા પાસે એનો ઈલાજ હોય તો આ ઈલાજ બીજાને એ સહજ રીતે આપશે, કોઈ ચાર્જ કર્યા વગર. આપણે ડોક્ટર મૂકે છે, બરાબર છે. એટલે આપણે કેવા સ્વાર્થી છીએ ને, મારું એ તમને કહેવાનું છે. મનુષ્યોએ આ લોકો પાસેથી શીખવાનું છે. આ પ્લાન્ટ કિંગડમ પાસેથી કેટલા સેલ્ફલેસલી એ લોકો સેવા કરે છે. બહુ બધી વાતો છે, પણ ટેમ્પરેચર કટ ડાઉન કરવા માટે હમણાં આજે બહુ તડકો પડે ને, પછી બધા એને થાય ને, એટલે બધા પછી અલગ અલગ પેરામીટર્સ કે. મારું તમને એમ કહેવાનું છે કે 2 ઝાડ હોય
2 ઝાડ એક ઘરે વાવવાની વ્યવસ્થા જો સાચી રીતે થાય ને, આખું સિટી છે ને દરેક રોડ ગ્રીન થઈ જાય. હું કરી દઉં. બરાબર. મેં આ વસ્તુ સરકારી ઓથોરિટીઝને ઘણી વખત કીધી છે, બરાબર. પણ એટલા બધા ખોટા લેવલે માણસોને માનસિકતા એટલી બધી ખોટી થઈ ગઈ છે. પોતાની ગાડી છાંયે રાખવી છે તો પોતે ઝાડવું નથી વાવું. મૂળિયા ડારમાં જાય છે, પેલામાં જાય છે, બોરમાં જાય છે, પાણીના ટાંકામાં જાય છે, સેનિટેશન લાઈનમાં જાય છે. તો હું એમ કહું તો એ તો તમારા કડિયાનો વાંક છે. તમારી પાણીની લાઈન ખરાબ છે તો એ કોનો વાંક છે? તમારો કામ કરવાવાળાએ નબળું કામ કર્યું છે એટલે છે. એ લીકેજ હતું એટલે આના મૂળિયા અહીંયા લઈ ગયા. તમારી બોરવેલ એટલે જે કેસિંગ પાઇપ છે એ પ્રોપર ન નાખ્યો એટલે ઓલું મૂળિયું ત્યાં સુધી આવી ગયું ને એમાં તમારામાં મૂળિયા વયા ગયા. સિમિલરલી આપણું વાંક છે એ વસ્તુને તમે બીજા પાસે થોપો, એનાથી કઈ પ્રશ્નને તમે સત્ય કઈ એનાથી છુપાઈ ન જાય. બરાબર. એટલે આપણે પાંદડા ખરે છે, મને છાંયો આવે છે, મને મારું ઓફિસનું બોર્ડ કે મારું ઘરનું બોર્ડ નથી દેખાતું, મારે સામેની બાજુ દેખી નથી કે વ્યૂ સરખો નથી આવતો, આવા તો બાના હોય. બરાબર છે. એટલે એ તો હું તો રોજ ફેસ કરતો. મારી શેરીમાં મોટા ભાગના વૃક્ષો મેં વવડાવ્યા. હું વાવતો હતો ત્યારે બધા ભાવ આવ્યો તો થઈ ગયો. મોટા થયા તો કે પાંદડા બહુ ઉડીને આવે છે, એમાં કપાઈ નાખ્યા. પછી જેને કપાવ્યા ને એનું મેં જોયું, એના પરિવારમાં રોગ આવ્યા, એની માનસિક સ્થિતિઓ ખરાબ થઈ, એના પરિવારોમાં ખૂબ ડિસ્ટર્બન્સીસ આવ્યા. પછી એક સમય આવ્યો, મેં કીધું તમને ખબર છે આ તમારું કેવડું રક્ષણ કરે છે? કોરોનાની વાત કરું. કોરોનામાં મારા ઘરે બધાય ઘરમાં પેક હતા. હું મારે જવાબદારીના ભાગરૂપે મેં સેવા કરવા જાઉં, કોઈને તકલીફ હોય તો આપણે જવું જોઈએ. એટલે મેં સ્વીકાર્યું કે ભાઈ ઘરમાં બેસીશ તોય મરી જવાનો હોઈશ તો મરી જઈશ, બહાર સેવા કરતો હોઈશ તોય મરી જવાનો હોય તો મરી જઈશ, તો મારે ઘરમાં બેસી નથી મરવું. એટલે વ્યવસ્થાઓ કરી ને એટલે હું બહાર જતો, ઘરવાળાને કહું કે હું ઓફિસે જાઉં છું પણ હું આખો દિવસ જેને કોઈને જરૂરિયાત હોય એને ત્યાં જતો. અહીંયા વાઈફ ને ડોટર 2 હોય, એને આ બધાને હું કહીને ગયો, પ્રાર્થના કરીને કે આ બધાનું રક્ષણ કરજો. યુ વોન્ટ બિલીવ, આ શેરીના નાના મોટા બાળકથી વૃદ્ધ સુધી બધાને કોરોના થઈ ગયો. મારા ઘરમાં મારી વાઈફ ડોટરને ન થયો. હું ચોરના માથાની જેમ બધે ગયો, બધા લોકોને ત્યાં રોજ ક્યાંક ને ક્યાંક ખૂબ ખરાબ પરિસ્થિતિ હોય એની પાસે દોડતા હોય. કેટલાય ઓળખીતા પાળખીતા ને ના બચાવી શકાણા, ઘણાઈને બચાવી શકાણા, પણ એ જે સંઘર્ષ હતો એમાં હું દોડતો રહ્યો, મને ન થયો. વાહ. બરાબર છે. મારું એમ કહેવાનું છે કે હું તો એના માટે આ બધા વૃક્ષોને જ એને કહું છું કે એ મારું ઝેર છે ને, મારી ઉપરના હુમલાઓ છે ને એને છોડ્યા. સેકન્ડલી, સાયન્ટિફિકલી તમને એક બીજી વાત કહું. કોરોના એક દિવસે આખા વિશ્વમાં હતો. ઇટ વોઝ ઇન એવરી સેલ, દરેક અણુમાં આખા વિશ્વમાં હતો. બીજે દિવસે એ આખા જગતમાંથી વાઇપ્ડ આઉટ થઈ ગયો. તો કોણે કર્યો? તમે, મેં કર્યો? નહીં. આ પ્લાન્ટ કિંગડમ એની સાથેની, એટલે દેવ દાનવ જેવી ફોજ છે આ દુનિયામાં. આપણી અંદર એટલા બેક્ટેરિયાસ, વાયરસીસ, ફંગીસ, અલ્ગીસ બધું આપણી અંદર પણ છે અને દરેક જગ્યાએ છે. એ જે નથી દેખાતી એવી ફોજ છે એ આપણે સાચવી છીએ, એના કરતાં મોટી ફોજ આ લોકો સાચવે છે. એ બધાએ ભેગા થઈને પેલી દાનવ એટલે કે કોરોનાની ફોજને આઉટરાઇટલી વાઇપ્ડ આઉટ કરી. એટલે આપણે સર્વાઈવલ મોડમાં આવ્યા, બહાર નીકળવા સક્ષમ થયા, એનાથી બચવા માટે આપણને લાભ મળ્યો. બાકી માણસની કોઈ કેપેસિટી નથી. બરાબર. આવી ઘણી બાબતો છે અને માઇક્રો લેવલે દરેક માણસ ધારે તો લાઇટ બચાવવાથી લઈને રિન્યુએબલ રિસોર્સિસને નાનું મોટું વેસ્ટ ના કરીને તમે કોઈ પણ વસ્તુ ફેંકી દેવાની, એટલે કન્ઝ્યુમર એજમાં એટલે સિંગલ યુઝ પ્લાસ્ટિકને તમે વાપરો ને, પ્લાસ્ટિકને જેટલું અવોઇડ થાય એટલું અવોઇડ કરો. અને થેલીઓ લઈ જાય, બધા લેવલે આપણને ઘણું બધું કહેવામાં આવે છે. બીજું સોશિયલ એનિમલ, કરુણા ફાઉન્ડેશન ગાય માટે કહે છે, પણ
ખાલી ગાય એક પ્રતીક છે. ગાય સિવાયને આપણી સાથે રહેતા બકરી છે, ભેંસ છે, બીજા ઊંટ, જે કોઈ પ્રાણી પક્ષીઓ બધા છે. માણસની પાસેથી આશા એ છે કે દરેક બાકીના જીવસૃષ્ટિનું રક્ષણ કરે, એને સાચવે. બીકોઝ માણસ એ શક્તિ લેવલે બેઠું છે કે એની ઈચ્છે તો સચવાશે, નહીં તો નહીં સચવાય. તો તમારે એ બાકીની જીવસૃષ્ટિને સાચવવાની છે, ગાય સહિતની બધી. એ આપણને સંદેશ છે, આપણા શાસ્ત્રોમાંથી છે. ગાય શ્રેષ્ઠ છે. તો એ સિવાયના પણ આપણને તુલસી, ક્યારે આપણે પૂજા કરતા હોય તો તુલસીજી પ્રતીક છે, એ સિવાયની જીવસૃષ્ટિને સાચવવાની છે. એની બદલે આપણે મન ફાવે ત્યારે કાપી નાખીને, મન ફાવે ત્યારે ઉગાડીને, આપણને એમ મન ફાવે એવી રીતે આપણે વર્તન કરીએ. એનો અહેસાસ નથી રહ્યો આપણને. એ અહેસાસ નથી રહ્યો ને એટલે કુદરતમાં પોએટિક જસ્ટિસ કહેવાય, કુદરતનો ન્યાય છે. પણ આજના દિવસે મારો સંદેશ એ છે કે થઈ શકે ને એટલું આ દિશામાં દરેક લોકોએ વિચારવું જોઈએ અને જીવનશૈલીમાં બદલાવ લઈ આવવો જોઈએ. એસીની જરૂર નથી. જો તમે વૃક્ષો વાવ્યા હશે, મારા ઘરે જે કોઈ આવે, મારે ત્યાં ઓલા મેત્રાણાઓ આ વેલ હતી, મારે બહુ મોટી, આખું ઘર વેલથી છવાઈ ગયું હતું, પણ પછી નીચેની સ્પીસીસ સચવાતી નહોતી, એટલે પછી આ હેડ ટુ કટ. ત્યાંથીને મેં એને કાપ્યા અને એના પીસ બીજે વાવો તો ઉગી જાય, એટલે મેં એના ઘણી જગ્યાએ પ્લાન્ટ વવડાવ્યા. હું એનું પ્રમોશન એ બહુ કરું છું. બરાબર. એટલે આવું બધું ચાલતું જ રહે, પણ એન્ડ ઓફ ધ ડે બધાએ આ ગરમીમાં નીકળો તો કેમ તકલીફ પડે છે, તો એને ઠંડુ કરી શકવા માટે શું કરી શકાય એ માટે વિચારવું જોઈએ. દરેક જગ્યાએ રોડ, રસ્તા, ઘર આંગણે, અંદર અગાશી ઉપર વૃક્ષો વાવી શકાય, ગાર્ડન બનાવી શકાય. નેટિવ સ્પીસીસના બનાવવાના. આપણી પાસે અદ્ભુત વારસો છે. ઔષધીય ગુણ ધરાવતા કેટલા પ્લાન્ટ છે, શાકભાજીઓ, ફ્રૂટ્સ એટલા બધા છે, ફ્લાવર્સ એટલા બધા ટાઈપના છે. તો આપણને જે સાવ ઓછું મેન્ટેનન્સ વાળા વિદેશી પ્લાન્ટ્સને તમે લઈ આવીને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીને તમે આપણા પ્લાન્ટ્સને જે સર્વાઈવલ મળવું જોઈએ, એના થકી આપણી સાથેનો જે લાભ થવો જોઈએ એને તમે દૂર કરો છો. બરાબર. જે એક અલગ જ આખો વિષય છે કે બાજરી આપણું ધાન છે, ઘઉં નથી, ચોખા નથી, તો ચોખા અને ઘઉંને એવોઇડ કરવા જોઈએ. અને આપણા શરીરને વધુ બાજરી અને એને રિલેટેડ ધાન, એટલે જાડું ધાન છે, આપણને સારું પાક આવશે. એ એક આરોગ્ય માટેનો બીજો વિષય છે. પ્રકૃતિ સાથે રહીને તો ભૈરું ભાદર લાગે, તમને ટેન્શન ન આવે. તમે છે ને એક કોકે સાયન્ટિસ્ટે આખું આમ ફાઇન્ડ આઉટ કર્યું છે કે એક ગુડ ગાર્ડનર લાઈવ હેપીલી લોંગર લાઈફ. બરોબર છે. સારી રીતે લાંબુ જીવન જીવવા માટે તમે ગાર્ડનિંગ કામ કરતા હો તો સહજ રીતે થઈ જાય. એટલે એમાં તમારે જીમમાં જવાની જરૂર નથી કે તમારે ઓલા બધા આડાવડા કરવાની જરૂર નથી. મોજથી તમને આ પ્લાન્ટ્સ રહેતા શીખવશે અને એના થકી તમને લાંબુ જીવન, નિરોગી જીવન મળશે. એક મને પ્રશ્ન એ થાય છે, બોલો કે બહુ જ સરસ આપણે જે વાત કરી, પણ માનસિકતા લોકોની મોટા ભાગે સામાન્ય એવી રીતે હોય છે કે ભરતભાઈ તમે કરી શકો, અમે ન કરી શકીએ. તો એ બાબતે શું કે? દરેક માણસ કરી શકે. ઘરની અંદર કુંડામાં થી શરૂઆત કરીને, લેડીઝ હોય તો એને કિચન ગાર્ડનમાં એનું ફોદીનો છે, કોથમીર છે, એવી સાદી રીતે ઉગાડીને એનો ઉપયોગ કરતા થાય. એમાં સફળતા મળે એટલે પછી એનાથી આગળ શાકભાજીઓ ઉગાડે. પછી રોજિંદી જરૂરિયાતની ઔષધિઓ હોય, એ ઔષધિઓ એટલે તુલસીજી છે, પછી ગળો છે, પછી અરડુસી છે, એવી અમુક છે કે જે રોજિંદા જીવનમાં આપણને કામમાં આવી શકે. તો એવી બધી વસ્તુઓ તમે આંગણે ઉગાડો. એનો જ્યારે જરૂરિયાત, હળદર છે, આદુ છે, એના આપણે ગાંઠ ખાતા હોય છે, પણ એના પાંદડા એટલા જ કામના છે. મારે ત્યાં એલચો છે, લવિંગ છે, એવું હળદર છે, આદુ છે, બધું થાય. તમને એના કયા ભાગનો કેવી રીતે ઉપયોગ કરવો એ ખબર પડવી જોઈએ. અને એ એક સ્ત્રી છે ને, એ પ્રકૃતિથી, એટલે પ્રકૃતિ જ કહીએ, એટલે રિપ્રોડક્શન સિસ્ટમ એનામાં છે. બરાબર છે. એટલે એનું
આ બધી બાબતોનું ખેંચાણ નેચરલ છે. એટલે એ જો આ દિશામાં, એટલે જો વિશ્વની સ્ત્રીઓ આ દિશાને વધુ આ દિશામાં જો કામ કરે ને તો આ વિશ્વ બદલાઈ શકે, ઝડપથી બદલાઈ શકે. એટલે એ મેં હંમેશા ઓબ્ઝર્વ કર્યું છે કે હું ઘણાની, મારે તો વર્ષોથી આ કરતો હતો, પુરુષો સાથે ટીમો એની યારે બધી વાત કરી અને ફિમેલ્સની યારે, તો ફિમેલ છે ને એની પાસે નેચરલ ગિફ્ટ છે. એટલે નાનું 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 ખબર પડી જાય અને એનો પ્રયોગ કરવો હોય તો એ પોતાની રીતે વિચારે. ફેલ્યોરિટી કે સક્સેસ પછીની વાત છે, પણ એ ઇમ્પ્લાય કરવાની ટ્રાય કરે. બીકોઝ યુઝ્યુઅલી એવું જોવામાં આવે છે કે સ્ત્રી છે ને એ પરિવારનું આરોગ્યનું સંરક્ષણ કરવાની વ્યવસ્થા સહજ રીતે સંભાળતી હોય. એટલે એને પોતાની તબિયત કરતા પરિવારજનોના હેલ્થ માટે એ સતત ચિંતિત હોય. તો એ તરત સારું ક્યાંય કશું પોતાની રીતે થઈ શકે એવું હોય તો ફટ એડપ્ટ કરવા ટ્રાય કરે. તો એવું પણ આપણે કિચન ગાર્ડનના વર્કશોપ્સ કરાવતા હોય, એના માટેનો હું એક ગ્રુપ પણ રન કરું છું, કિચન ગાર્ડન એટ હોમ. એમાં રાજકોટના ઘણા બધા પરિવારજનોના, મોસ્ટલી ફિમેલ્સ છે, એના પ્રશ્નો હોય, નાની નાની વસ્તુ હોય તો અમે ગાઈડ કરતા હોય. શાકભાજીના બીજની અવેબિલિટી કરવાની હોય. પણ આ ગયા રવિવારે હું એક નેચરોપેથી કોલેજમાં સ્ટુડન્ટ્સ હતા 30-40, તો એ બહેનો જ હતી. એ બધાને એ જ કીધું. તો કે થઈ શકે, મેં કીધું થઈ જ શકે, બધું થઈ શકે. આવનારા સમયમાં જે તમે કહો છો ને એનો અલ્ટિમેટ વાત કહું, એક કોમન કન્સેપ્શન એવું હોય કે ગામડે ખેડૂતો પકાવે છે, એના ઉપર શહેરની જનતા નિર્ભર છે. થોડા સમયમાં એ વસ્તુઓ ખૂબ ખોટી પડતી તમને દેખાશે. શહેરમાં એટલે અર્બન ફાર્મર્સ દિવાલોમાં, ફેક્ટરીમાં, શેડ્સમાં ખેતી કરતા હશે, માટી વગર ખેતી કરતા હશે, હાઇડ્રોફોનિક્સ, એક્વાફોનિક્સ, એ લેવલનું આખું ફાર્મિંગ ટ્રાન્સફોર્મેશન તમે જોશો. દવાઓ વગરનું વધુ સારું, વધુ સારી ક્વોલિટીનું ફ્રેશ તમે સિલેક્ટ કરીને લઈ શકો. મોંઘું હશે કદાચ શરૂઆતમાં, પણ પૈસા દેવા લોકો રાજી છે. બરાબર. તો આ દિશામાં બધાએ વિચાર કરવો જરૂરી છે. એ કોઈ પણ બાબતમાં ક્યાંય પણ કોઈને મારી હેલ્પની સલાહ સૂચન માટે જરૂરત હોય, ક્યાંથી શું કરવું એ માટે હોય, તો આઈ એમ ઓલવેઝ ઓપન ટુ ગાઈડ પીપલ. કારણ કે આ એવી વસ્તુ છે કે આમાં બધા આપણે સાથે છીએ. સ્વાર્થ રાખીને એકઈનું ભલું નથી થવાનું. બરાબર છે. હું એમ માનું કે મેં કરી લીધું એટલે મારું રક્ષણ થઈ ગયું એવું નથી. આપણે બધાએ બદલાવ લઈ આવવાનો છે. એટલે ઝાઝા રળિયામણા, ઝાઝા લોકો આ દિશામાં વળે એ જરૂરી છે. એટલે અગેન બાઉન્ડ્રીઝ કે ભારત હોય, પાકિસ્તાન હોય, અમેરિકા હોય, એ આપણે બનાવેલી વર્ચ્યુઅલ બાઉન્ડ્રી છે. આ દુનિયામાં લાખો સ્પીસીઝમાં હોમોસેપિયન્સ સેપિયન્સ ઇઝ નથિંગ બટ એ સ્પીસીઝ, એક જાત છે. બરાબર. હવે ખતરનાક વસ્તુ કહી દઉં, જ્યાં 40-50 વર્ષ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને લીધે જે કાંઈ થયું, એમાં લેટલી હાઇબ્રિડ્સ ને આન તેન બધું થયું છે. એને લીધે તમારી હ્યુમન્સની રિપ્રોડક્શન કેપેસિટી કટ ડાઉન થઈ છે. સુખી થયા છે કહેવાતા આર્થિક રીતે. બરાબર. વસ્તુઓ આવી, પણ આઈવીએફ સેન્ટર ના રાફડા ફાટ્યા છે. પૈસાવાળાના બાળકોને બાળકો નથી થતા, ગરીબથી માંડીને. એટલે ફૂડ ચેઇન કરપ્ટ થઈ છે, એનું એ રીઝન છે. બહુ સારું. બરાબર. હજી એનાથી વિશેષ જે જીન્સ, એટલે આપણા ડીએનએ છે, ડીએનએ કોડિંગ છે, એ ડીએનએ કોડિંગ ઇઝ એવરીથિંગ. મનુષ્ય ઘણી વાયકાઓ છે. આપણે એમ કે અબજો વર્ષથી છીએ, કોઈ મોડર્ન સાયન્સ કે 2-4 લાખ વર્ષથી છીએ. એ જે કાંઈ કહે, પૃથ્વી 4.6 અબજ વર્ષથી આવી ને એનામાં પછી આ 6થું લાઈફ સાયકલ ચાલી રહ્યું છે. એ બધી સ્પેક્યુલેશન્સ છે. એ જે કાંઈ પ્લસ માઇનસ ગણીએ, ડીએનએના જે મોડર્ન સાયન્સનું અન્ડરસ્ટેન્ડિંગ છે એ એમ કહે છે કે જો માણસ સરખો નહીં થાય તો આવતા 30 વર્ષમાં એટલી બધી ગંભીર બીમારીઓ માણસ ઉપર આવશે કે માણસ પછી રિપેર નહીં થાય. તો માણસમાંથી કંઈક બીજું થવા માંડશે. તો આપણું એક્ઝિસ્ટન્સ ખતરામાં છે.
બહુ જ, એટલે તમે આ બધું આપણે કરતા હોય કોના માટે? મારા બાળકો માટે, મારા પરિવારજનો માટે, મારા ધર્મવાળા માટે, મારા દેશવાળા માટે, જે પણ આપણે ખૂટા મગજમાં ફિટ કરેલા હોય, બરાબર છે, એ ખૂટા હૈસો નહીં તો શું કરી લેવાના, બરાબર છે. એટલે બધા એમ હોય કે અમે સેફ છીએ, ઓકે, કે અમે અમારી અલાયદી વ્યવસ્થા કરી લીધી છે. કુદરતના ઓલામાં કદાચ તમારો મોડો વારો છે, જો બદલાવ છે તો નીચેથી લઈને ઉપર સુધી કોઈ તમે છેટા રહીને અંદર પેક કરીને રહેવાના છો. એલન મસ્ક જેવા કદાચ કે હું તમને અલાયદી વ્યવસ્થા આપું કે ત્યાં તમે આઇલેન્ડમાં સિક્લુડેડ, મોડર્ન ડે હોમોસેપિયન્સ વિલ બી સેફ ફોર એવર, એવું થવાનું નથી. બરાબર, બધું ચેન્જ થઈ જશે. એટલે આ ખબર આ છે ને બહુ રિસ્કી છે. એટલે આવનારી પેઢીઓને આપણે સારું ભવિષ્ય આપીને જઈએ. આનું એવું અહીંયા માટલું લઈને આવે એમને પણ આપણે એક પ્રકૃતિ તરફ લઈ જવાનો પ્રયાસ કરીએ. કોઈ પણ માણસ મને છે ને કે મારું નામ ઝાડ કાપવામાં નાખી દઉં, હું ઝાડ કાપવા વાળાને ઝાડ કાપવામાંથી રોકું. સ્પેસિફિકલી ગમે એટલા કામમાં હોય ને, કોઈ ઝાડ મારે કાપવું છે એવો મને ફોન આવે એટલે મને એમ થાય કે જેણે નાખ્યું હશે એને, મારું કામ ઝાડ વાવવાનું છે તો ઝાડ કાપવા વાળાને મારે રોકવો જોઈએ અને એને કન્વર્ટ કરવો જોઈએ કે ઝાડ કાપે નહીં અને બીજા વાવે. આઈ ગીવ્સ ગમે તેટલા કામમાં હોય, ગમે ત્યાં હું એને કહું કે ભાઈ પછી ફોન કરું, બેન પછી ફોન કરું, આપણે વાત કરીએ જ છીએ. હું સમય કાઢીને એને વાત કરું અને એને કહું, સમજાવું કે આ કારણથી ન વાવો, આ કાપો નહીં, ડાળી કાપતી ને તમારું ચાલ્યું જતું હોય તો વૃક્ષને કાપો જ નહીં. બરાબર, એને આ આવડું મોટું ઇમ્પોર્ટન્સ છે. અને મને સારું એ લાગે કે મોટા ભાગના હું પોઝિટિવલી સમજાવી શકું છું. તો એ યજ્ઞ જ છે. ઉગેલા છે વૃક્ષો, વાવવા એક પાર્ટ છે, એની સામે ઉગેલા છે ને કાપીએ નહીં, એ પણ એવડી જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. આ બધાએ થોડું જાગૃત બનવાનું છે. અને એક એવું પણ કરી શકાય, એક એવી સિરીઝ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. હું જ બધું જાણું છું એવું નથી કહેતો, હું એવા ઘણા લોકોને જાણું છું કે જે એ નાના નાના વિષયના ખૂબ સારા જ્ઞાતા હોય, તો એવા લોકોની એક સિરીઝ ઇન્ટ્રોડ્યુસ કરીએ. ચોક્કસ. અને બીજું એક એવો રેઝિસ્ટન્સ આપણે ક્રિએટ કરવો જોઈએ કે જ્યાં ધારો કે આપણે રાજકોટ રહીએ છીએ, કરુણા ફાઉન્ડેશન કદાચ આખા ગુજરાતમાં કામ કરે છે, એનિમલ હેલ્પ માટે ઘણું બધું કામ કરે છે. જેમ એનિમલને હેલ્પની જરૂર એમ છે, એમ આ પ્લાન્ટ કિંગડમને હેલ્પની જરૂર છે. તો એને માટેની એક વ્યવસ્થાઓ ઊભી કરી શકાય. એના માટે નગરપાલિકાઓ, ગ્રામપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, અર્બન ઓથોરિટીઝની સાથે વાત કરીને એક કોન્ક્રીટ લેવલે પેનલ ઓફ એક્સપર્ટ્સને સાથે રાખીને પ્લાનિંગ કરીને, કરેક્શન કરીને આઉટરાઇટલી ટ્રાન્સફોર્મ કરી શકાય. હું એક એવો વિષય પણ જાણું છું કે જે મોદી સાહેબનો ભાવ છે કે આપણે વી સપોઝ ટુ ટ્રાન્સફોર્મ આવર ઇકોનોમી ટુ જે કંઈ વિશ્વની સારી ઇકોનોમીમાં આપણે લઈ જવી છે. પણ એ આવશે ક્યાંથી? એટલે એને માટેનું જે બર્ડન આ મધર અર્થ ઉપર આવશે તો એ માટેની કોઈ વ્યવસ્થાઓ નથી. એટલે એ બધા જે એક્સપ્લોટેટિવ ધ્યાનમાં રાખીને જે મોડ્યુલ્સ છે એને જ આખા વિશ્વને એ દિશામાં ચાલે છે. એટલે ફિનિટ રિસોર્સિસ, એટલે કે ઓઇલ હોય કે મેટલ્સ હોય કે પથ્થરો હોય કે એ બધામાંથી જ એ લોકોએ પોતાના પૈસા બનાવવા છે અથવા ઇકોનોમી ગ્રો કરાવી છે. મારી પાસે એના સિવાયના આન્સર્સ છે. અને એ આન્સર આજે નહીં તો કાલે જવાનો જ છે. પણ એ ઓલાની લાઈમાં પર્યાવરણને એટલું નુકસાન ના કરી શકે કે આ ન થઈ શકે. એટલે ગધીન ફાડ્યું બે ન જાય. એના માટે અત્યારે હજુ સ્ટીલ હેવ ટાઈમ. એનું નામ છે રીજનરેટિવ કલ્ચર. રીજનરેટિવ આખી વ્યવસ્થા એટલે પ્રોડક્શન લાઈન, થિંકિંગ પ્રોસેસ, કલ્ચર, બધું A to Z છે એને વ્યવસ્થાઓને પ્લાન્ટ બેઝ ઇકોનોમી તરફ લઈ જવા. મેટલ્સ પણ પ્લાન્ટ્સમાંથી મળે, રો મટીરિયલ ફોર એનીથિંગ પણ પ્લાન્ટ્સમાંથી મળે. ઇકોનોમી આખી એના ઉપર લઈ જવી, શિફ્ટ કરાવડાવી. અને ઇટ ઇઝ પોસિબલ. બરાબર, ઇટ ઇઝ પોસિબલ. અને એ ભારતે જ નથી કરવાનું,
વિશ્વ આખાએ કરવો પડશે. પણ આપણે ભારતમાં છીએ, આપણે ભારત દેશના માટે આ વિષયને ધીમે ધીમે ઇન્ટ્રોડ્યુસ કરીએ તો વિશ્વ એ સારા ફળને જોઈને એ પણ અનુકરણ કરશે, તો બધે બદલાવ આવશે. પણ સુનર ધ બેટર. હું એ બાબતે પણ આપણે ક્યારેક કોઈ સાહેબો અને બીજા બધા લોકો કહેતા હોય તો આપણે એ બાબતે કંઈ કરીશું. શ્યોર ચોક્કસ. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. પણ આપણે મને મારે તો કેવું જ હોય હંમેશા, કોક સાંભળે, કોક આ વસ્તુને ક્યાંક પહોંચાડે. મારું કીધેલું કેવું એવું નથી, આ તો આપણા સૌનું મારા મોઢેથી આવતી વાત છે. હા બરાબર છે, નિમિત્ત છીએ. હા બસ નિમિત્ત છીએ આપણે. પણ આ વિષયને સૌએ આ વિષયને વિચારવાનો છે ને વણવાનો છે, અને એ આવનારા ભવિષ્ય માટે ખૂબ ક્રુશિયલ છે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. બરાબર. આ મારે તો જંગલ સાથે બહુ નાતા હોય. અમુક ડિગ્રીથી ટેમ્પરેચર અપ જાય ને ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આખા દેશનો, વિશ્વનો અત્યારે સમર ડેઝમાં ટેમ્પરેચર 0.5 ડિગ્રી વધારે જાય ને એટલે એને માટે કેવડું ટેન્શન હોય ખબર? ઘાસ હોય ને ઘાસ, એની ઉપર કોઈ એક લેવલે એ ડિગ્રીથી ટેમ્પરેચર વધે એટલે એ ઘાસ સળગી જાય. ઘાસ સળગી જાય એટલે જંગલોના જંગલો, એકરોના એકરો, હેક્ટરોના હેક્ટરો હળગી જાય. ઊભું થતા હજારો લાખો વર્ષ ત્યાં હોય, એ આમ વયા જાય. યા ટેમ્પરેચર 0.5 ડિગ્રી જાય ને આ ગામને ખબર જ નથી. બહુ સાચી વાત કરી. જંગલમાં આગ શું કામ લાગે છે? બરાબર છે. હવે આવી વાત તમે જવાબદાર, અહીંયા છે તો એમાં હું શું કરું? ભાઈ તું જ છો. અહીંયા છો કે અહીંયા છો કે હું આ છો, તું જ છો ભાઈ. બીજો કોણ છે અહીંયા? તું ને તારો ભાઈ. વાત તો માણાએ જ કરેલી છે નખોદ વાળવાની. તમે બીજાને રોકો, એને સાચી દિશામાં વાળો. અત્યાર સુધી આપણે કેવું હોય કે હું કરી લઉં ને મારું એટલે પૂરું. એ કુદરતની વ્યવસ્થા નથી. કુદરત તમને ફરી પાછું એ જ શીખવાડે છે, તમે જે સહજીવનની પ્રકૃતિની વ્યવસ્થા છે, એકબીજા સાથે સંમિલિત થઈને જોડાયેલા રહીને તમે ફરી પાછા સહજીવન જીવો. નહીતર પેલો ઘા તમારી ઉપર જ છે. એમાંથી વિશ્વમાંથી જવામાં પહેલા નંબરે તમે છો, પછી બીજા બધા છીએ. બહુ સારી. તો મિત્રો, કરુણા ફાઉન્ડેશન કરુણા ટોક્સમાં ખૂબ જ સરસ વાત થઈ. આશા રાખીએ કે અહીંયા જે વાત થઈ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, અને આપણે જે ભય અત્યારે અનુભવી રહ્યા છીએ ને, એક સાચી જે હકીકત છે, જે જમીન સાથે જોડાયેલી બાબત છે. ખૂબ ખૂબ ભરતભાઈ, આપનો આભાર. આપનો પણ.